નવસારીમાં ખાબકેલા ધોધમાર વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે। હાલમાં ખાબકેલા વરસાદથી થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા આ રોડ પર ઠેક ઠેકાણે ખાડા પડેલા જુઓ। પ્રથમ વરસાદમાં જ આ રસ્તો તૂટી ગયો છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેમ ક્યાંક રસ્તા વાહન ચાલકોને ડિસ્કો ડાન્સ કરાવી રહ્યા છે, તો ક્યાંક ખાડા કમરના મણકા ઢીલા કરી રહ્યા છે। અને ખાડાઓની આ ભરમારને જોતા એવું કહેવું પણ મુશ્કેલ છે કે રસ્તામાં ખાડા છે કે પછી ખાડામાં રસ્તો છે। પરંતુ એક વાત એ પણ હકીકત છે કે પ્રશાસન ચોક્કસ ખાડે ગયું છે, જેને લઈ વિપક્ષને પણ સત્તાધીશો પર પ્રહાર કરવાનો એક મોકો મળી ચૂક્યો છે। આપણે કહીએ 1200 કરોડનો બજેટ નવસારી મહાનગરપાલિકાના, અને આગ લાગે ત્યારે કૂવો ખોદવાનું તેવું દેખાઈ રહેલું છે નવસારી મહાનગરપાલિકાની રીત। જ્યારે પ્રી મોન્સૂન કામગીરી માટે તમને ફાળવવામાં આવે છે પૈસા, તેનું તમે શું કરો છો? અને રોડ રસ્તા જ્યારે બને છે ત્યારે ગુણવત્તા માટે તમે કંઈ પણ ધારાધોરણ નક્કી કરવામાં આવતું નથી નવસારી મહાનગરપાલિકામાં। તેના લઈને 15 દિવસ થાય ને રોડ તૂટી જાય છે ને ઠેરે ઠેર ભૂવા પડે છે। નવસારી શહેરમાં જ્યાં જ્યાં પોટહોલ્સ પડેલા છે એનો સર્વે કરવામાં આવે છે, અને સર્વે બાદ તાત્કાલિક કોલ્ડ મિક્સથી એ ખાડાઓ ભરવામાં આવે છે અને મોટરેબલ થાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે।